હેલો દોસ્તો, આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ અને ચોકો ચિપ્સથી ભરપૂર એવી ચોકલેટી કેન્ડી, જે ખાઈને તમારા ઘરના બાળકો ખુશ થઈ જશે. આ 5 વસ્તુઓ લઈને તૈયાર થઈ જાઓ અને આપણે બનાવીશું ચોકલેટ કેન્ડી. સૌથી પહેલાં આપણે એક પેનમાં 1 લીટર જેટલું બફેલો મિલ્ક લઈશું. બફેલો મિલ્ક એ માટે કેમ કે એમાં ફેટ કન્ટેન્ટ વધારે હોય છે, જેનાથી આપણી કેન્ડી એકદમ ક્રીમી બનશે. દૂધને આપણે ગરમ કરીએ એ પહેલાં આપણે થોડું ઠંડુ દૂધ એક બીજા બાઉલમાં લઈ લઈશું અને એમાં મિલ્ક પાવડર ઉમેરીશું, જેથી મિલ્ક આપણું જાડું થઈ જશે. હવે આપણે મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી લઈશું દૂધમાં. હવે આપણે બનાવીશું કેરેમલ. કેરેમલ બનાવવા માટે આપણે એક પેનમાં લગભગ 1 વાટકી જેટલી ખાંડ લઈશું અને એમાં કોઈ પણ પાણી ઉમેર્યા વગર આપણે એને સતત હલાવતા રહીશું, એટલે એની ચાસણી તૈયાર થઈ જશે. જે ચાસણી ઘટ થશે અને કેરેમલ બની જશે. આપણે આ કેરેમલને બ્રાઉન થવા દઈશું. બ્રાઉન થયા પછી જ આપણે એને દૂધમાં એડ કરીશું. આપ જોઈ શકો છો કેરેમલનો કલર અને થિકનેસ એટલે કે કન્સિસ્ટન્સી કંઈ આ પ્રકારની રાખવાની છે. તો હવે આપણે કેરેમલને દૂધમાં એડ કરીશું. દૂધમાં એડ કરતી વખતે જો એના લમ્સ બને, ગાંઠો થાય તો ચિંતા કરતા નહીં, કેમ કે એ ઓગળીને દૂધમાં મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આપણા દૂધનો કલર પણ ચેન્જ થઈ ચૂક્યો છે અને એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે આપણું દૂધ, સાથે સાથે ઘટ પણ થઈ રહ્યું છે. હવે મિલ્ક પાવડર વાળું દૂધ એડ કરી દઈશું, જેથી આપણા દૂધની કન્સિસ્ટન્સી કેન્ડી બનાવવા લાયક થઈ જશે. મિલ્ક પાવડર એડ કરતાની સાથે તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ક્રીમી અને ફ્લફી થઈ ગયું છે. હવે આપણે ઓરિયો બિસ્કિટને લઈ લઈશું. 7 થી 8 બિસ્કિટ અહીંયા આપણે લીધી છે. એને ક્રશ કરીને એનો પાવડર બનાવી લઈશું. આપણો ઓરિયોનો પાવડર તૈયાર છે. આ આપણી કેન્ડીને એકદમ ચોકલેટી બનાવી દેશે. તો ધીરે ધીરે આપણે દૂધમાં એને મિક્સ કરતા જઈશું. આપણી કેન્ડીને હજુ પણ ચોકલેટી બનાવવા માટે આપણે અહીંયા કોકો પાવડર નાખ્યો છે. લગભગ 2 થી 3 ટીસ્પૂન જેટલો આપણે કોકો પાવડર યુઝ કરેલો છે. કોકો પાવડરને સરસ રીતે મિક્સ કરવા માટે આપણે દૂધને ફેંટી લઈશું. ફેંટ્યા બાદ આપણું દૂધ એકદમ ક્રીમી થઈ ચૂક્યું છે, એકદમ ચોકલેટી દેખાઈ રહ્યું છે. એક વાસણમાં આપણે થોડું પાણી લઈશું અને એને ગેસ પર લો ફ્લેમ ઉપર રાખીશું. એના ઉપર આ રીતે આ વાસણ વાટકો આપણે રાખીશું અને એમાં આપણે ચોકલેટ મેલ્ટ કરી લઈશું. અહીંયા આપણે 2 ડેરી મિલ્કનો યુઝ કરેલો છે. તમારે વધારે ચોકલેટી બનાવવું હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. થોડી જ વારમાં આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે. એના પછી આપણે એમાં ક્રીમ એડ કરીશું અને થોડું દૂધ એડ કરીશું, જેથી એની કન્સિસ્ટન્સી થોડી પતલી થાય. આમ કરવાથી જ્યારે આપણે ચોકલેટને મોલ્ડમાં સ્પ્રેડ કરીશું તો આપણને તકલીફ નહીં પડે. હવે આપણે ચોકલેટની કેન્ડીના મોલ્ડમાં નાખી દઈશું અને દરેક ખાનામાં સરસ રીતે સેટ કરી લઈશું. હવે મોલ્ડને હાથમાં લઈને ઉપર નીચે કરીશું, જેથી દરેક સાઈડે ચોકલેટ આપણી ચોંટી જશે, સેટ થઈ જશે. આપણી ચોકલેટ ફેલાઈ ગયા બાદ આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું સેટ થવા માટે. આપણે હવે દૂધને ગેસ પરથી ઉતારી લેવાનું છે અને એકદમ ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે આમાં ક્રીમ એડ કરી દઈશું. ક્રીમ એડ કરવાથી આપણી કેન્ડીનું ટેક્સચર એકદમ સ્મૂથ બની જશે, એકદમ રીચ અને ક્રીમી બની જશે. હવે આપણે આમાં ચોકો ચિપ્સ એડ કરી દઈશું. તમે તમારા મન મુજબ ચોકો ચિપ્સનો ઉપયોગ કરી શકો છો. હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ ઉનાળાના વેકેશનમાં તમારા બાળકો માટે આ રેસીપી બનાવો અને તમારા બાળકો ચોક્કસથી
દર અઠવાડિયે આ જ કેન્ડી માગશે. ફ્રીઝરમાં આપણે મોલ્ડ જે સેટ કરવા માટે રાખ્યું હતું એ એકદમ તૈયાર છે. તો હવે આપણે એમાં ચોકલેટવાળું દૂધ એડ કરી દઈશું. હવે આ રીતે ઠપકારીને આપણે આપણા મિશ્રણને સેટ કરી લઈશું, જેથી કોઈ પણ જાતના અંદર પોર્સ કે હવા રહે નહીં. હવે આપણે આપણી કેન્ડી પર એલ્યુમિનિયમ ફોઇલ લગાવી દઈશું અને એને 1 કલાક માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. સેટ થઈ ગયા બાદ આપણે એમાં કેન્ડીની જે સ્ટીક હોય છે એ સેટ કરી દઈશું. ત્યારબાદ આપણે આપણી કેન્ડીને ઓવરનાઇટ ફ્રીજમાં રાખવાની છે. સવાર સુધી એને 8 થી 10 કલાક સુધી સેટ થવા દઈશું. 8 થી 10 કલાક થઈ ચૂક્યા છે. હવે આપણે કેન્ડીને જોઈ લઈએ કે આપણી કેન્ડી કેવી તૈયાર થઈ છે. એકદમ સરસ અને ચોકલેટી કેન્ડી તૈયાર છે. આજનો વિડીયો જોવા માટે ધન્યવાદ. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય.